એક પતિ પત્ની ને એક છોકરો, પતિ પત્ની ને પુત્ર એક મેળામાં ગયા. બન્યું એવું કે આ મેળાની અંદર હસતા ખેલતા હતા. એ જ સમયે આ દીકરો છે સંજોગ અવસ્થાએ ખોવાઈ ગયો. દીકરો ખોવાઈ ગયો. એની માં છે રડી રડીને અડધી થઈ ગઈ. હે મારો પુત્ર, હે મારો પુત્ર, હે મારો પુત્ર. બહુ રડે છે, બહુ રડે છે, બહુ રડે. બન્યું એવું કે આ મેળાની અંદર કોકે જાહેરાત કરી કે ભાઈ ફલાણો ભાઈનો કોઈક નાનો બાબલો અહીંયાથી ખોવાઈ ગયો છે. કોઈને જો મળે તો આ સ્ટેજ ઉપર પહોંચાડવા વિનંતી. બન્યું એવું કે થોડીક વારમાં એ દીકરો જડી ગયો. દીકરો જડી ગયો અને જાહેરાત કરી કે આ બાબો મળી ગયો છે, જેના મા બાપ હોય અહીંથી લઈને લઈ જાઓ. જેવો જ દીકરો પેલા માવતર છે મા બાપ એના એ દોડીને પતિ પત્ની આવીને આ દીકરાને માં ભેટી પડી છે. એની માએ જેવું રડવાનું બંધ કર્યું, કારણ કે પુત્ર મળી ગયો છે, હવે રડવાનું કઈ કારણ નથી. જેવું એને રડવાનું બંધ કર્યું એવા એના પિતા એટલે કે એનો પતિ છે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. એની પત્ની કે આ શું અત્યાર સુધી શું કામ હું રડતી હતી? એ મને ખબર છે, તમને ખબર છે કે મારો દીકરો આ મેળાની અંદર ખોવાઈ ગયો એટલા માટે હું રડતી હતી, પણ આપના રડવાનું કારણ શું? ત્યારે પેલા એક જોરથી પોતાની પત્નીને થપાડ મારે છે, ઝાપટ મારે છે. તારા પુત્રની સાથે તું 10 મિનિટ જો ન રહેતી હોય અને આટલું તને દુઃખ થઈ ગયું છે, જ્યારથી મેં તારી સાથે લગ્ન કર્યા છે 15 વર્ષ સુધી મારી માં કેટલી રોઈશ. 15 વર્ષ સુધી હું મારી માને મળ્યો નથી. 10 મિનિટમાં તું જો આટલી રોતી હોય તો એ મારી માની દશા શું થઈશ? જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. એ જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. મહાદેવ ડોલર જેવા બાપ જો જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. હે મહાદેવ ડોલર જેવા બાપ જો જય હો. માવતર પાછા નહીં મળે હો રામ. નવ નવ મહિના ઉદર રાખા રામ. નવ નવ મહિના ઉદર મારા ખિયા હો રામ. જન્મ તે દઈને મોટા કર્યા હો રામ. રામથી રહીને મોટા કર્યા હો રામ. ન દુભાવશો માવતરના દિલ જો જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. એ જી જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. યાદ કરો ભક્ત પુંડરીક ને. ભક્ત પુંડરીકે મા બાપની એવી સેવા કરી કે સાક્ષાત વિઠ્ઠલનાથજી નું પ્રાગટ્ય થયું. વિઠ્ઠલનાથજી કેવા લાગ્યા કે હે ભક્ત પુંડરીક, તારી માતૃભક્તિ તારી પિતૃભક્તિ થી પ્રસન્ન છું, માર શું જોઈએ? પુંડરીક કેવા લાગ્યા કે અત્યારે એમને થોડીક વાર ઉભા રહ્યો, અત્યારે મારા મા બાપની સેવા કરું છું, મારી મા બાપની સેવા પૂરી થઈ જાય પછી તમારી સાથે વાત કરું. બાજુમાં એક ઈંટ પડી હતી, આ જમણા હાથની અંદર ઈંટ લઈ અને ભગવાન વિઠ્ઠલનાથજીના ચરણમાં ઘા કર્યો છે. થોડીક વાર તમે ઉભા રહ્યો, મારા મા બાપની સેવા કરી અને પછી તમને મળું. અને એ વિઠ્ઠલનાથજી ભક્તની રાહ જોવા માટે આજ પણ તમે જાઓ, વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જાઓ, આજ પણ જમણો ચરણ છે એક ઈંટ ઉપર મૂકી અને ભક્ત પુંડરીકની રાહ જોવે છે.
માટે વાત ઈ છે કે કદાચ દેવતાઓની પૂજા ન કરો તો પણ પ્રભુ માફ કરી દે, પણ મા બાપને કોઈ દી રડાવશો નહીં. કારણ ખોળામાં બેસાડીને ખવડાવતા હો રામ, ખોળામાં બેસાડીને ખવડાવતા હો રામ, ખોળામાં બેસાડીને ખવડાવતા હો રામ, ખોળામાં બેસાડીને ખવડાવતા હો રામ. પાયા છે યમી રસ પાન રે, જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. રે પાયા છે યમીના પાન જો, જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. હેજી જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. રે જગમાં માવતર પાછા નહીં. યાદ કરો ચાણક્યને. એક દિવસ ચાણક્ય ભોજન માટે બેઠા, ભોજન કરતા હતા. માએ ચાણક્યના મુખમાં જોયું, હે બેટા, આપના મુખમાં તો સુવર્ણ રેખા દેખાય છે, દાડમી જેવો દાંત હોય. લોકો એમ કે છે કે એવા દાંત છે કોઈ મહાન વ્યક્તિ સૂચવે છે, તું કઈક બહુ મોટો થવાનો છે. ચાણક્યની માં રડવા લાગ્યા કે હે માં, જો તારો પુત્ર મોટો થવાનો હોય તો તારે રડવાનું કારણ શું? તારે તો રાજી થવું જોઈએ કે મારો દીકરો એક મહાન વ્યક્તિ થશે. માં રડતા રડતા કહેવા લાગી કે હે બેટા, મેં જોયું છે કે જ્યારે જ્યારે કોઈ મોટો માણસ થઈ જાય, મહાન માણસ થઈ જાય, તેની માને ભૂલી જાય છે. મહાન વ્યક્તિ થાય એટલે માને ભૂલી જાય છે. એ જ સમયે જમતા ચાણક્ય ઊભા થયા, એક પથ્થર લીધો હાથમાં, પથ્થર લઈ અને મુખમાં 3 વખત જોરથી ઠપકાર્યો અને દાંત કાઢી અને માના હાથમાં દીધો છે કે હે માં, મારે કોઈ મહાન વ્યક્તિ થવું નથી. જો તારી અને મારી આપણે જો અલગ થવાના હોય તો મારે મહાન નથી થવું, મારે તો કેવલ માના ચરણોમાં રહેવું છે. હેજી જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. હેજી જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. ભણાવી ગણાવીને મોટા કર્યા હો રામ. ભણાવી ગણાવીને મોટા કર્યા હો રામ. પરણાવી પટાવીને ઘેરે કર્યા હો રામ. પરણાવી પટાવીને ઘેરે કર્યા હો રામ. મધુ પાસો માવતરના દિલ જો, જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. હેજી જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. જગમાં માવતર પાછા નહીં મળે. ભગવાન પણ જ્યારે માને માધ્યમ બનાવી, ભગવાન પણ જ્યારે માને માધ્યમ બનાવી આ પૃથ્વી ઉપર ઉતર્યા. જોજો, રામના જેટલા મંદિર છે, કૃષ્ણના જેટલા મંદિર છે, એટલા ઋષિના નથી, એટલા વામનના નથી. કારણ કે ભગવાન પણ માની ઝંખના. તમે જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણ રડ્યા હોય ને તો મા યશોદાના વિરહમાં, આ જગતનો બાપ, આ 3 લોકને હણનારો, 3 લોકને પાલન પોષણ કરનારો જો કોઈ રડ્યો હોય તો એના માના વિરહની અંદર રડ્યો છે. માની યાદમાં આખી રાત ઓશિકા પલાળ્યા છે, આખી રાત ચાદરો છે, એમનું નદીઓ વહી એટલું રડે છે.
જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. આજ જગમાં માવતર પાછા નહીં મળે હો રાજ. ગાડીને બંગલા વસાવજો હો રામ. આજ ગાડીને ગાડીને બંગલા વસાવો એમાં કાંઈ વાંધો નથી. 68 તીરથ કરાવજો હો રામ. 68 તીરથ કરાવજો રાજ. ન ભીંજાવશો માવતરની આંખ જો, જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. એના બીજાવશો માવતરને આંખજો, જગમાં માવતર પાછા નહીં મળે હો રાજ. એજી જગમાં માવતર પાછા નહીં મળે હો રામ. ધીરે જગમાં માવતર